નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણી સિરીઝ શરૂ છે. આ અંતર્ગત કમ્પ્યુટર આ વિષયની અંદર મોટાભાગના ટોપિક છે આપણે કવર કર્યા છે. એની સાથે આજે ફરી પાછા ઇન્ટરનેટ આ જે ચેપ્ટર છે કે જેને આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઇન્ટરનેટનું છેલ્લું ચેપ્ટર કે જેને આપણે ઈમેલ આવું નામ આપ્યું હતું, તો આપણે છેલ્લા લેક્ચરની અંદર ઈમેલ આની આપણે માહિતી મેળવી ચૂક્યા. ઈમેલ જે છે એને એક વખત ફરી યાદ કરી લઈએ કે જેને લાસ્ટ સેશનની અંદર આપણે જોયું હતું. પહેલી બાબત કે આને ઇલેક્ટ્રોનિક મેલ આવું પૂરું નામ અપાય છે. આને ગુજરાતીમાં વીજાણુ ટપાલ આવું કહેવાય છે. દુનિયામાં પ્રથમ વ્યક્તિ કે જેમણે ઈમેલ મોકલેલો હોય તો એનું નામ હતું રે ટોમિલ્સન. તો રે ટોમિલ્સન કે જેમણે દુનિયામાં પ્રથમ વખત ઈમેલનો કન્સેપ્ટ આપ્યો હતો, એટલે રે ટોમિલ્સનને ઈમેલના જનક આવું આપણે નામ આપતા હતા. સાથે સાથે એકાદું ઈમેલ આઈડી પણ આપણે ઉદાહરણ તરીકે જોયું હતું. ઉદાહરણ તરીકે સૌથી વધારે જે પ્રશ્ન પૂછાય છે એ કે માની લો આ એક ઈમેલ આઈડી છે, તો આ ઈમેલ આઈડીની અંદર ABC આ જે પહેલું જે લખેલું છે આ ABCને આપણે યુઝર નેમ આવું કહેતા હતા. પછી @ આની સાઇન હતી અને @ પછી જે આપણને અત્યારે અહીંયા હાલ જીમેલ જોવા મળે છે આને આપણે હોસ્ટ નેમ આવું કહેતા હતા. અને સૌથી છેલ્લે જે .com જોવા મળે છે એને તો આપણે ઇન્ટરનેટના ચેપ્ટરમાં ભણી ગયા હતા કે આને આપણે ડોમેઇન નેમ કહીએ છીએ. તો હવે આ ઈમેલ આઈડીની અંદરથી પૂછાતા પ્રશ્નો સૌથી વધારે એવા કે ઈમેલ આઈડીમાં હોસ્ટ નેમ અને યુઝર નેમ આ બેની વચ્ચે શેનો ઉપયોગ થાય, તો @ નો ઉપયોગ થાય. આ @ છે એ ABC અને જીમેલ બેને અલગ પાડે છે. અલગ પાડે છે એટલા માટે એને સેપરેટ કરે છે એવું કહેવાય. એટલે @ જે છે એને કોઈ પણ ઈમેલની અંદર સેપરેટર આવું નામ અપાય છે. સેપરેટર એટલે વિભાગ પાડનાર કહેવાય. બીજો પ્રશ્ન એવો પૂછાઈ શકે કે કોઈ પણ ઈમેલ આઈડીમાં હોસ્ટ નેમ અને ડોમેઇન નેમ આ બેની વચ્ચે શેનો ઉપયોગ થાય, તો આનો ઉપયોગ થાય છે. ઉદાહરણ પણ તમને આપી શકે કે ભાઈ આ ઈમેલ આઈડી છે અને આ ઈમેલ આઈડીની અંદર યુઝર નેમ જણાવો, તો તમારો જવાબ થાય ABC. પ્રશ્ન એવો પૂછાઈ શકે કે આ ઈમેલ આઈડીની અંદર હોસ્ટ નેમ જણાવો, તો હોસ્ટ નેમમાં આપણો જવાબ આવશે જીમેલ. તો આવી બધી માહિતી છે આપણે લાસ્ટ સેશનની અંદર જોઈ. બીજું કે આ ઈમેલ આઈડી જે છે એ ઈમેલ આઈડીની વધારાની માહિતી આપણે પછી લીધી કે ભાઈ જ્યારે કોઈ પણ ઈમેલ આઈડીમાં તમે કોઈ મેઇલ સેન્ડ કરતા હશો ત્યારે નવો ઈમેલ જ્યારે તમારે ટાઈપ કરવાનો થશે તો નવો ઈમેલ ટાઈપ કરવા માટે તમારે કમ્પોઝ આ વિકલ્પમાં જવું પડે. તો કમ્પોઝ વિકલ્પ છે નવો ઈમેલ ટાઈપ કરવા માટે હતો. જંક મેલ અથવા તો સ્પામ મેલ જેને આપણે બિનજરૂરી ઈમેલ આવું કહેતા હતા. બિનજરૂરી એટલે વધારાના ઈમેલ, નકામા ઈમેલ આવું આપણે કહેતા હતા. બીજું કે જ્યારે બિનજરૂરી અને નકામા ઈમેલ છે એ ઓટોમેટિક સ્પામ યા તો જંક બોક્સ આની અંદર જશે એવું આપણે જોયું હતું. કોઈ પણ ઈમેલ જ્યારે તમે ડિલીટ કરો છો તો એ 30 દિવસ સુધી તમારા મેલ આઈડીની અંદર ડિલેટેડ મેલ એટલે કે ડિલીટ મેલ આ બોક્સની અંદર રહેશે. 30 દિવસ પછી ઓટોમેટિક હંમેશા માટે એટલે કે પરમેનન્ટ ડિલીટ થતું જશે. તો આ બધી જ માહિતી છે એ ઈમેલ આના લગતી છે. બધામાંથી પ્રશ્નો પૂછાયેલા છે અને પૂછાઈ શકે એવી શક્યતાઓ છે. આજે આ જ વિષયની અંદર એક ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર આપણે ભણવું છે અને આ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર કે જે ઇન્ટરનેટ પછી ભણવું પડે એને આપણે આવું નામ આપીએ છીએ સાયબર સિક્યોરિટી. સાયબર સિક્યોરિટી જે છે એ હાલના આમ તો જીવનની અંદર એવું કહેવાય કે આ મહત્ત્વનો મુદ્દો છે. આપણા ભણવાની દ્રષ્ટિએ એટલે કે આપણા પેપરની દ્રષ્ટિએ તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ આ સાયબર સિક્યોરિટી અત્યારે આપણે આના ઉપર ધ્યાન દેવું જરૂરી છે. તો પરીક્ષાલક્ષી સાયબર સિક્યોરિટી આની અંદરથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે તો જોઈએ. સાયબર સિક્યોરિટી આવું લખેલું છે, જુઓ અહીંયા સિક્યોરિટી શબ્દ ક્યાંક વાંચવા મળે છે. આ સિક્યોરિટી જે શબ્દ છે એ સિક્યોરિટી શબ્દ એટલે આપણે એને સુરક્ષા આવું કહીએ છીએ. બહુ પાયાથી જ જવું છે એટલે આને આપણે સુરક્ષા આવું કહીએ છીએ. આ સુરક્ષા જે છે ને એ કમ્પ્યુટરની સુરક્ષા કરવાની વાત ચાલે છે. પહેલી બાબત એ કે અહીંયા જે સુરક્ષાની વાત ચાલતી હશે એ કમ્પ્યુટરની સુરક્ષાની વાત ચાલશે. તો કમ્પ્યુટરની સુરક્ષા કરવાની જરૂર શું કામ પડે, તો કારણ એવું છે કે સર કમ્પ્યુટરમાં નુકસાન ન પહોંચે એટલા માટે. તો નુકસાન નહીં પહોંચે એટલા માટે સુરક્ષા કરીશું. તો પ્રશ્ન એવો આવે કે આ નુકસાન પહોંચે છે શેના કારણે,
તો જવાબ આવે સર કમ્પ્યુટરમાં એવા હુમલાઓ થાય છે, એવા એટેક થાય છે જેના કારણે કમ્પ્યુટરમાં નુકસાન પહોંચે છે. આ જે નુકસાન પહોંચે છે એ મેઇનલી જેના કારણે પહોંચે છે એને તો આપણે આવું નામ આપીએ છીએ વાયરસ, આવું કહીએ છીએ. તો વાયરસ એક શબ્દ એવો છે કે જે કમ્પ્યુટરને નુકસાન પહોંચાડે છે. તો હવે આપણું જે ચેપ્ટર છે સાયબર સિક્યુરિટી, એમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ શબ્દ જે અત્યારે આપણા માટે છે એનું નામ છે વાયરસ. વાયરસ શબ્દ આવતાની સાથે 3 ઇડિયટ મૂવી યાદ આવવું ફરજિયાત છે. પણ અહીંયા આપણે કમ્પ્યુટરના વાયરસની વાત કરવી છે. તો કમ્પ્યુટર અંતર્ગત તમને બધાને ખબર છે કે અત્યારે ઘણા બધા વાયરસ એવા છે જે કમ્પ્યુટરને નુકસાન પહોંચાડે છે. અને આ બધા વાયરસની અંદરથી જો પરીક્ષાલક્ષી આપણે ચર્ચા કરીએ તો એવી ખબર પડે કે એક શબ્દ છે જેને આપણે વાયરસ કહીએ છીએ. હવે આ વાયરસ શબ્દ જે છે ને એની બાબતની ચર્ચા કરવી છે. જુઓ, વાયરસ છે ને કમ્પ્યુટરને નુકસાન પહોંચાડે છે. હવે વાયરસ કમ્પ્યુટરને નુકસાન પહોંચાડે છે એનો અર્થ એવો છે કે વાયરસ પહેલાં તો કમ્પ્યુટરમાં દાખલ થશે, એટલે કે એન્ટ્રી લેશે, પછી કમ્પ્યુટરમાં ફેલાઈ જશે, અથવા તો કમ્પ્યુટરમાં કંઈ ને કંઈ કામ કરશે અને નુકસાનભર્યું કામ કરશે. તો વાયરસ છે ને એ એવી જ માનસિકતા, એવી જ વ્યાખ્યા ધરાવતો હોવો જોઈએ કે જે કમ્પ્યુટરમાં એન્ટ્રી લઈ અને નુકસાન પહોંચાડશે, કમ્પ્યુટરમાં ફેલાઈ અને નુકસાન પહોંચાડશે. કમ્પ્યુટરની અંદર જો મારે કંઈ પણ વસ્તુ મોકલવી હોય, દાખલ કરવી હોય, તો હંમેશા કમ્પ્યુટરમાં દાખલ થાય એવી વસ્તુ હંમેશા આ જ છે, એ આપણને ખબર છે. એને આપણે પ્રોગ્રામ નામ આપીએ છીએ. પ્રોગ્રામ જ શબ્દ એવો છે જે કમ્પ્યુટરમાં એન્ટ્રી લઈ શકતો હોય. તો જો પ્રોગ્રામ એવો છે જે કમ્પ્યુટરમાં દાખલ થઈ શકે, તો વાયરસને અમારે કમ્પ્યુટરમાં દાખલ કરવો છે, એટલે કે વાયરસ એટલે એક પ્રોગ્રામ જ બનાવવો પડશે. તો શબ્દ અહીંયા સાચો છે કે ભાઈ વાયરસ એટલે શું? તો વાયરસ એટલે એક પ્રકારનો પ્રોગ્રામ જ છે, પણ એ કમ્પ્યુટરને નુકસાન કરે છે, એટલે આપણે એને આવું નામ આપીએ છીએ કે વાયરસ એટલે શું? તો નુકસાનકારક પ્રોગ્રામ. આ વાયરસની વ્યાખ્યા થાય. અને વાયરસની હજી જો સરખી વ્યાખ્યા યાદ રાખવી હોય તો એવું કહી શકાય કે યુઝરની જાણકારી બહાર, એટલે કે આપણી સૌની પરમિશન વગર, એટલે યુઝરની જાણકારી બહાર કમ્પ્યુટરમાં દાખલ થઈ કમ્પ્યુટરની અંદર નુકસાન પહોંચાડતો એક નુકસાનકારક પ્રોગ્રામ, એટલે એને કહી શકાય વાયરસ. તો આ વાયરસની વ્યાખ્યા થઈ. જો એ ક્યારેય પણ તમને કહીને નહીં આવે કે મે આઈ કમ ઇન, આવું પૂછીને નહીં આવે, એ તો સીધી એન્ટ્રી જ મારી દેશે, બરાબર. તો વાયરસ યુઝરની જાણકારી બહાર આવે છે. અને જે શબ્દ આપણે વાયરસ બોલીએ છીએ ને, આ વાયરસ શબ્દનું પોતાનું પૂરું નામ થાય છે. જેમ કે વાયરસનું પૂરું નામ આપણે આવું કરીએ છીએ, જો વાયરસ એટલે શું? તો વાયરસનું પૂરું નામ બોલી શકાય વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સેઇઝ. આટલું સહેલું નામ છે. અચ્છા, વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સેઇઝ એટલે વાયરસ, આ શબ્દ કહી શકાય. પરીક્ષાની અંદર ક્યારેય આટલું લાંબુ નામ કદાચ ન પૂછાય, પણ કદાચ પૂછાય તો એકાદો આમાંથી અક્ષર પૂછાઈ શકે. યા તો આપણને આના વિશે નોલેજ હોવું જરૂરી છે, એટલે આપણે આનું પૂરું નામ યાદ રાખીએ છીએ કે વિટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સેઇઝ એટલે વાયરસ, આ થાય. અને વાયરસ જે શબ્દ છે એ આમ તો વાયરસ શબ્દને મૂળ લેટિન ભાષામાંથી લાવ્યા છે. એટલે વાયરસ શબ્દ છે એ મૂળ કઈ ભાષાનો શબ્દ છે? તો લેટિન ભાષાનો શબ્દ છે. બીજું કે આ વાયરસની વ્યાખ્યા તમને બધાને ખબર પડી કે ભાઈ વાયરસ એટલે કમ્પ્યુટરમાં દાખલ થઈ અને નુકસાન પહોંચાડશે એવો પ્રોગ્રામ છે. તો જો વાયરસને બીજા ઘણા બધા નામ અપાય છે. ઉદાહરણ તરીકે જો વાયરસ શબ્દ આવે તો વાયરસને આપણે બીજા ઘણા બધા નામોથી ઓળખીએ. વાયરસને કહી શકાય ઈર્ષ્યાળુ પ્રોગ્રામ. ઈર્ષ્યાળુ પ્રોગ્રામ એટલા માટે કેમ કે કમ્પ્યુટરમાં દાખલ થઈ બીજા બધા જ પ્રોગ્રામને નુકસાન પહોંચાડશે, બધી ફાઇલને નુકસાન પહોંચાડશે, કમ્પ્યુટરની અંદર રહેલા બધા ડેટાને નુકસાન પહોંચાડશે. તો એને ઈર્ષ્યાળુ પ્રોગ્રામ કહેવાય. આ ઈર્ષ્યાળુ પ્રોગ્રામને બીજું આવું નામે અપાય મેલેસિયસ પ્રોગ્રામ, આવું કહેવાય. મેલેસિયસ પ્રોગ્રામ એટલા માટે કેમ કે મેલેસિયસ એટલે એવો ખરાબ પ્રોગ્રામ કે જે અન્યને નુકસાન પહોંચાડશે. તો મેલેસિયસ પ્રોગ્રામ એટલે વાયરસ થાય. વાયરસને ઘણીવાર તમે આ શબ્દથી વધારે પરિચિત હશો કે વાયરસ એટલે શું? તો એક પ્રકારનો માલવેર કહી શકાય. તો માલવેર એટલે શું? તો એને વાયરસ આ શબ્દથી ઓળખાય છે. તો આ તો વાયરસના અલગ અલગ બધાય નામો મળ્યા છે.
વાયરસની વ્યાખ્યા તમને મળી છે કે વાયરસ એટલે શું, તો કમ્પ્યુટરમાં નુકસાન પહોંચાડશે એવો પ્રોગ્રામ છે. બીજી એક બાબત કે જે શબ્દ અત્યારે આપણે બોલીએ છીએ ને વાયરસ, આ વાયરસ શબ્દની વ્યાખ્યા જે આપણે લીધી એ વ્યાખ્યા દુનિયામાં પહેલી વખત જે વ્યક્તિએ આપી છે, દુનિયાના પ્રથમ વ્યક્તિ કે જેમણે વાયરસ એટલે શું એવું પ્રતિપાદન કરેલું હોય, તે વાયરસનું પ્રથમ વખત પ્રતિપાદન કરનાર વ્યક્તિ આ છે. દુનિયામાં પ્રથમ વખત વાયરસની વ્યાખ્યા આપનાર વ્યક્તિ એટલે એને જ્હોન વોન ન્યુમાન આવું કહેવાય છે. તો જ્હોન વોન ન્યુમાન એ વ્યક્તિ છે કે જેમણે દુનિયામાં પ્રથમ વખત વાયરસની વ્યાખ્યા આપેલી છે. હવે જો આને વાયરસની વ્યાખ્યા પ્રથમ વખત આપેલી હોય તો આ વ્યક્તિને આપણે શું નામ આપી શકીએ? યસ, મનમાં બોલો. અચ્છા, આને વાયરસના પિતા કહેવાય? વાયરસના પિતા બોલી શકાય સર, પણ વાયરસના પપ્પાને કહો તો એ તો ખરાબ લાગે કે સર એવું ના કહી શકાય. ચલો, વાયરસની વ્યાખ્યા આપનાર વ્યક્તિ જ્હોન વોન ન્યુમાન છે, તેને વાયરસના પિતા થોડી કહેવાય. અચ્છા, વાયરસના પિતા આને નહીં કહી શકાય, એટલા માટે આ ભાઈને આવું નામ અપાય છે વાયરોલોજીના પિતા, આવું નામ અપાય છે. તો વાયરસ એટલે શું, તો વાયરસ એટલે નુકસાનકારક પ્રોગ્રામ, અને વાયરસની વ્યાખ્યા આપનાર વ્યક્તિ તો જ્હોન વોન ન્યુમાન, અને આ જ વ્યક્તિને આપણે કયા નામ થકી ઓળખીએ તો વાયરોલોજીના પિતા તરીકે ઓળખીએ છીએ. તો આ બધી જ બાબત વાયરસને લગતી છે. હવે થોડીક બાબત એવી ચર્ચા કરવી છે કે ભાઈ દુનિયાના પ્રથમ વાયરસ, આની કંઈક ચર્ચા કરવી છે. ઘણા બધા વાયરસ છે, પણ એવો કયો વાયરસ છે કે જેને આખી દુનિયા માટે પ્રથમ વખત નુકસાન પહોંચાડેલું હોય? જો દુનિયામાં પ્રથમ વખત નુકસાન પહોંચાડનાર કમ્પ્યુટરનો વાયરસ કોઈ હોય તો એને આપણે યાદ રાખવું પડશે. અને દુનિયાનો સૌથી પહેલો નુકસાન પહોંચાડનાર વાયરસ જેને આપણે નામ આપીએ છીએ ક્રીપર. ક્રીપર એટલે શું, તો અમેરિકાની અંદર કમ્પ્યુટરમાં નુકસાન પહોંચાડે અને પહેલી વખત કમ્પ્યુટરમાં નુકસાન પહોંચાડનાર વાયરસ હતો. એટલે આખી દુનિયાનો સર્વપ્રથમ વાયરસ જો કોઈ આવે તો એને આપણે ક્રીપર આવું નામ આપીએ છીએ. આ તો દુનિયાની વાત થઈ છે, પણ જો દુનિયાની અંદર ભારતની વાત કરવી હોય તો એવું યાદ રાખવું પડે કે ભાઈ ભારતની અંદર નુકસાન પહોંચાડનાર પહેલો વાયરસ જેને આપણે ભારતનો પ્રથમ વાયરસ તરીકે ઓળખી શકીએ, તો ભારતની અંદર પહેલી વખત નુકસાન પહોંચાડનાર કોઈ વાયરસ હોય તો એનું પણ નામ આપણે યાદ રાખીશું. ભારતનો સૌથી પહેલો વાયરસ કે જે ભારતના અંદર કમ્પ્યુટરમાં આવી અને નુકસાન પહોંચાડેલું હોય તો એને આપણે નામ આપીએ છીએ સી બ્રેઇન. જુઓ, સી બ્રેઇન જે છે ને એ ભારતની અંદર નુકસાન પહોંચાડનાર પહેલો વાયરસ હતો, અને ક્રીપર આ જે છે એ આખી દુનિયામાં એટલે કે દુનિયાની અંદર કમ્પ્યુટરમાં નુકસાન પહોંચાડનાર પહેલો વાયરસ હતો, જેને અમેરિકાની અંદર નુકસાન પહોંચાડેલું હતું. સી બ્રેઇન વાયરસ જે છે એ લાહોરની અંદર પાકિસ્તાનની અંદર બે ભાઈઓ હતા કે જેમણે આ વાયરસ છે એ બનાવ્યો હતો અને કમ્પ્યુટરની અંદર મોકલેલો હતો ભારતની અંદર. તો આને આપણે યાદ રાખીશું કે ભારતની અંદર નુકસાન પહોંચાડ્યું હોય એવો વાયરસ સી બ્રેઇન પહેલો વાયરસ છે. હવે આ દુનિયાના પ્રથમ અને ભારતના પ્રથમ વાયરસની તમને ખબર પડી છે. થોડીક માહિતી કરંટ અફેર આની લેવી છે કે ભાઈ અત્યારે હાલ કરંટ અફેરની અંદર ઘણા બધા વાયરસ એવા હશે કે જે નુકસાન પહોંચાડતા હશે. તો જો કરંટ અફેરની અંદર કોઈ એવા વાયરસ ચર્ચામાં હોય તો એના વિશે તમને માહિતી હોવી જોઈએ. ઉદાહરણ તરીકે અત્યારે એક વાયરસ ચર્ચામાં ચાલે છે, એક વાયરસ જે ચર્ચામાં ચાલે છે એને આપણે આવું નામ આપીએ છીએ પેગાસસ, આવું નામ આપીએ છીએ. અને પેગાસસ જે વાયરસ છે એ પેગાસસ વાયરસ છેલ્લા લગભગ 2 કે 3 વર્ષથી ચર્ચામાં ચાલે છે. અને ભારતે તો પેગાસસ વાયરસથી કેટલું નુકસાન પહોંચ્યું છે એના માટે સંસદ સભ્યોની 3 સભ્યોની સમિતિ બનાવી લીધી, અને 3 સભ્યોની સમિતિએ રિપોર્ટ પણ જમા કર્યો કે ભાઈ આ પેગાસસ વાયરસથી ભારતને ઘણું બધું નુકસાન થયેલું છે. તો પેગાસસ જે વાયરસનું નામ છે એ વાયરસની માહિતી લઈએ કે આ વાયરસ કેવો છે. તો પહેલી બાબત એ કે આ વાયરસ જે છે એને ઘણી બધી વખત આવું નામ અપાય છે કે આ વાયરસ જાસૂસી વાયરસ છે. બીજું કે આ વાયરસ જે છે એને બનાવનાર દેશ એટલે આપણે એને આવું નામ આપીએ છીએ ઇઝરાયલ દેશ. ઇઝરાયલ દેશ જે છે એમના તરફથી આ વાયરસ બનાવાયો હતો
અને કમ્પ્યુટરની અંદર અને મોબાઈલની અંદર નુકસાન પહોંચાડવા માટે આ વાયરસ દુનિયાની અંદર ફેલાવાયો હતો. આ વાયરસે સૌથી વધારે નુકસાન કર્યું હોય અને સૌથી વધારે કાર્યક્ષમતા જો આ વાયરસની હોય તો એ મોબાઈલની અંદર છે. આ વાયરસને જાસૂસી વાયરસ શું કામ કહેવાય છે? તો જુઓ, આ વાયરસ છે ને એ મોબાઈલ ફોનની અંદર દાખલ થઈ જાય અને મોબાઈલની અંદર દાખલ થઈ અને તમામ પ્રકારનો ડેટા છે એ ચોરી લેતો વાયરસ છે. ડેટા તો બધો ચોરી જ લે. આપણા મોબાઈલ ફોનની અંદર કદાચ આ વાયરસ આવી જાય તો બધોય ડેટા લઈ લેશે. પણ આ ડેટા લઈ લેશે એ તો બહુ નાની બાબત છે. ઇઝરાયલની અંદર આ વાયરસ જે બનાવનાર સંસ્થા છે એ સંસ્થા આપણા મોબાઈલમાં વાયરસ દાખલ કરે, બધો ડેટા લઈ લે, એની સાથે સાથે એને જો ઇઝરાયલમાં બેઠા બેઠા આપણા મોબાઈલ ફોનમાંથી ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ શરૂ કરવું હોય તોય કરી શકે. તો આ સ્પામ વાયરસ છે, સ્પાઈવેર છે. સ્પાઈવેર એટલે જાસૂસી વાયરસ કહેવાય. આવું એટલા માટે છે કેમ કે એ લોકો ત્યાં બેઠા બેઠા ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ એ આપણા મોબાઈલમાંથી કરી શકે છે. તો પેગાસસ વાયરસ અત્યારે ચર્ચામાં ચાલે છે. તો આપણે એને યાદ રાખવું છે કે પેગાસસ વાયરસ છે એ કેવો વાયરસ છે? તો જાસૂસી વાયરસ છે. અને પેગાસસ વાયરસ કયા દેશ દ્વારા ફેલાવાયેલો છે? તો ઇઝરાયલ દેશ દ્વારા ફેલાવાયેલો છે. છેલ્લા 3 વર્ષથી ચર્ચામાં ચાલે છે. મોબાઈલમાં દાખલ થશે અને મોબાઈલમાંથી બધો ડેટા તો બહુ નાની બાબત છે, લઈ લેશે. ડેટા લઈ અને ઓડિયો અને વિડીયો રેકોર્ડિંગ તમે ગમે ત્યાં હશો, ઓડિયો વિડીયો રેકોર્ડિંગ છે એ શરૂ કરી દેશે. આવો વાયરસ છે. અચ્છા, પેગાસસ વાયરસની એક માહિતી એવી આવી છે કે ભારતની અંદર મેઇન વ્યક્તિઓ જે હોય રાજકારણ સાથે જોડાયેલા, વડાપ્રધાન છે, રાષ્ટ્રપતિ છે, યા તો કોઈ મંત્રીઓ છે, એમના મોબાઈલ ફોનની અંદર આ વાયરસ છે ને એને નુકસાન પહોંચાડેલું હતું. ખાલી ભારત નહીં, દુનિયાના ઘણા બધા દેશો એવા છે કે જેમના મેઇન વ્યક્તિઓના મોબાઈલ ફોનની અંદર આ વાયરસ હતો. બરાબર. પણ આપણે તૈયારી કરીએ છીએ એટલે આપણે આ વાયરસથી કાંઈ ઉપાધિ કરાય એવું નથી. આપણા મોબાઈલ ફોનની અંદર આ વાયરસ નહીં આવે. કેમ કે તમારા ને મારામાંથી કોઈ સાંજે વાંચીને ઊભા થાવ તો નરેન્દ્ર મોદી સાહેબ છે આપણી રાહ નથી જોતા ચા પીવા માટે. બરાબર. કદાચ આપણે એની જોડે કોન્ટેક હોય તો આ વાયરસ આવવાની શક્યતાઓ હોય. અને કદાચ એ માની લ્યો આ વાયરસ આપણા મોબાઈલ ફોનમાં આવી ગયો તોય ઉપાધિ કરાય એમ નથી. કેમ કે કદાચ એ આવી જાય તો ઇઝરાયલવાળા છે આપણા મોબાઈલ ફોનમાંથી બહુમાં બહુ તો કરંટ અફેરની PDF લઈ જાય, બીજું કાંઈ લઈ નહીં જઈ શકે. અને કે કરંટની PDF એને મળી ગઈ, એ લોકો વાંચતા થઈ ગયા તો ક્યાંક એ લોકો કોન્સ્ટેબલની PSIની તૈયારી કરતા થઈ જશે. બરાબર. એટલે આપણે કાંઈ ટેન્શન લેવાય એવું નથી આ વાયરસથી. આપણે ખાલી આટલું યાદ રાખવું છે કે અત્યારે હાલ પેગાસસ આ વાયરસ છે ચર્ચામાં ચાલે છે. બીજું કે અત્યારે કરંટ અફેરની અંદર આ વાયરસ પણ છે જેને ઘણું બધું નુકસાન પહોંચાડેલું છે. વાયરસનું નામ છે રેન્સમવેર. રેન્સમવેર જે વાયરસ છે, આ રેન્સમવેર વાયરસ અત્યારે હાલ ચર્ચામાં છે. શું કામ ચર્ચામાં છે? તો જુઓ, ભારતની અંદર દિલ્હી છે, આ દિલ્હીની અંદર એઇમ્સ હોસ્પિટલ આવેલી છે. આ એઇમ્સ હોસ્પિટલ જે છે એ એઇમ્સ હોસ્પિટલના સર્વરની અંદર આ વાયરસે નુકસાન પહોંચાડ્યું હતું. અત્યારે હમણાં જ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના બધા જ સર્વર જે છે એ રેન્સમવેર આ વાયરસથી હેક થયા હતા. અને રેન્સમવેર વાયરસે આ બધા જ સર્વર હેક કરી અને બધો ડેટા સ્ટોપ કરી દીધો. રેન્સમવેર વાયરસ જે છે ને એ 2 શબ્દોથી બનેલો છે. પહેલું લખ્યું છે રેન્સમ, આ, અને બીજું લખ્યું છે વેર. આ રેન્સમ જે શબ્દ છે ને એ રેન્સમ આ શબ્દનો અર્થ થાય ખંડણી માગવી. ખંડણી માગવી એટલે નાણાં માગવા. નાણાં માગવા એટલે પૈસા ઉઘરાવવા, આવું કહેવાય. તો રેન્સમ જે છે ને એનો અર્થ થાય ખંડણી, પૈસા, નાણાં માગવા. તો રેન્સમવેર એટલે એવો વાયરસ કે જે આપણા કમ્પ્યુટરમાં દાખલ થશે અને પૈસા ઉઘરાવશે, આપણી જોડેથી કોઈને કોઈ રીતે આર્થિક મદદ માગશે. જો તમે એને આર્થિક હેલ્પ કરો, જો તમે એને પૈસા આપો તો એ તમારો ડેટા તમને પાછો આપે. પણ એમાંય પાછી શક્યતાઓ ઓછી કે કદાચ એમની મરજી મુજબ ચાલે. તમે જે પૈસા એમને આપી દીધા પછી એમને વધારે પૈસા જોતા હોય પાછી બીજી માંગે કરે. તો આપણે આટલું યાદ રાખીએ છીએ કે રેન્સમવેર વાયરસ કેવો વાયરસ છે? તો ખંડણી ખોર વાયરસ છે. પેગાસસ વાયરસ છે જાસૂસી વાયરસ હતો. હવે અહીંયા દિલ્હીની એઇમ્સ હોસ્પિટલની અંદર આ વાયરસે નુકસાન પહોંચાડ્યું હતું. કહેવાય છે કે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના જે કાંઈ પણ સર્વર હતા એ બધા સર્વરની અંદરથી બધો ડેટા છે એ રેન્સમવેર ફાઇલ બનીને સ્ટોપ થઈ ગયો. હવે તમને થોડીક વાર માટે એવું થાય કે દિલ્હીની એઇમ્સ હોસ્પિટલની અંદર તો કદાચ સર્વરની અંદર ડેટા તો બધા દર્દીઓનો હશે, દર્દીઓના રિપોર્ટનો હશે,
અથવા તો એમને કંઈ એન્ટ્રી લીધી તો એમનું કંઈ હશે, એમના કંઈ પણ એક્સરે પાડ્યા એનો ડેટા હશે. તો એઇમ્સ હોસ્પિટલના સર્વરના દર્દીઓનો ડેટા જે છે એ ડેટા આપણા માટે શું ઇમ્પોર્ટન્ટ હતો. અને તમને જાણીને નવાઈ લાગશે કે રેન્સમવેર વાયરસ જ્યારે દિલ્હીની અંદર નુકસાન પહોંચાડ્યું આ સર્વરની અંદર, ત્યારે એમણે 200 કરોડ રૂપિયાના બીટ કોઈનની માગણી કરી કે જો તમે 200 કરોડની રકમના બીટ કોઈન છે ટ્રાન્સફર કરો તો અમે તમારા આ બધા જ સર્વરનો ડેટા છે ફરી પાછો તમને એક્સેસ કરવા દઈએ. તો આપણને એમ થાય કે સર દર્દીઓનો ડેટા છે ને 200 કરોડની રકમ આપી દેવાય ખરી? જવાબ આવે ના, ન અપાય. પણ છતાંય આટલી બધી રકમ સર ખાલી દર્દીઓના ડેટા માટે માગી. પણ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલ એ હોસ્પિટલ છે કે જ્યાં ભારતની અંદર જૂના બધા જ રાજકારણ સાથે જોડાયેલા વ્યક્તિઓ છે એમનો બધો જ ડેટા એમાં સ્ટોર હોય. ઉદાહરણ તરીકે જ્યારે કોઈ મુખ્ય વ્યક્તિ ભારતના છે રાજકારણ સાથે જોડાયેલા હોય, યા તો કોઈ એવા વ્યક્તિ છે મેઇન વ્યક્તિ, એમને જ્યારે કંઈ બીમારી લાગુ પડે તો પહેલાં એમને એઇમ્સ હોસ્પિટલમાં મોટા ભાગે ભરતી કરવામાં આવતા હોય. એટલે ઇન્દિરા ગાંધી છે કદાચ, તો ઇન્દિરા ગાંધીનું પોસ્ટમોર્ટમ જે થયું હશે એ કદાચ એમની અંદર ડેટા હશે. કદાચ ભારતના બીજા કોઈ એવા વડાપ્રધાન કે જેમનું નિધન થયું હોય તો એમનો બધો ડેટા એની અંદર હોય. તો એ સિક્યોર એટલે કે કોન્ફિડેન્શિયલ ડેટા હોય. એ ડેટા બધા આમ જનતાની સામે જાહેર કરી શકાય એવું ન હોય. તો એમાં એવો બધો સારો ડેટા હતો કે ભાઈ આ માહિતી થોડીક સિક્યોરિટીવાળી હતી, એટલે એ વ્યક્તિએ આ રેન્સમવેર વાયરસ મોકલનાર વ્યક્તિએ આટલું નુકસાન પહોંચાડ્યું આપણને. સારી બાબત એ છે કે ભારતને કોઈ પણ પ્રકારની રકમ આપવાની જરૂર નથી પડી, પણ ભારતનું NIC સેન્ટર છે, નેશનલ ઇન્ફોર્મેટિક સેન્ટર, એમણે આ વાયરસથી અસરગ્રસ્ત તમામ પ્રકારના સર્વર છે એમને ફરી પાછા રિકવર કરી લીધા હતા. તો આપણા માટે સારી બાબત એ છે. પણ આપણે તો પરીક્ષાલક્ષી 2 બાબત યાદ રાખીએ છીએ કે પેગાસસ આવે ને તો એને જાસૂસી વાયરસ કહેવાય, જ્યારે રેન્સમવેર આવે ને તો એને ખંડણીખોર વાયરસ કહેવાય. 2 ચર્ચામાં એટલા માટે છે કેમ કે પેગાસસ વાયરસ ઇઝરાયલ દેશે બનાવ્યો, અત્યારે નુકસાન પહોંચાડે છે. રેન્સમવેર વાયરસ તાજેતરમાં નુકસાન પહોંચાડતો હતો અને દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના સર્વરની અંદર આ વાયરસે નુકસાન પહોંચાડેલું હતું. તો આપણને અત્યારના બધા જ વાયરસની ખબર પડી ગઈ છે. આના સિવાય ઘણા બધા વાયરસ એવા છે જેની વ્યાખ્યા પણ તમને આવડવી જોઈએ. ઉદાહરણ તરીકે એક વાયરસ છે જે આપણને હંમેશા આવડવો જોઈએ. પરીક્ષાની અંદર આ વાયરસ છે ઘણી બધી વખત પૂછાય છે. આના વાયરસનું નામ છે કી લોગર. કી લોગર જે છે એ કી લોગર એક વાયરસ છે. અને આ વાયરસનું કામ શું છે? તો જેવું નામ છે ને એવું એનું કામ છે. જુઓ, કી અને લોગ રાખનાર. કી એટલે કીબોર્ડ દ્વારા જે કી આપણે પ્રેસ કરીએ એ, અને લોગર એટલે લોગની નોંધ રાખનાર. આ વાયરસ એવો છે કે જે આપણા કમ્પ્યુટરની અંદર દાખલ થઈ જશે, પછી આપણે કીબોર્ડમાંથી જેટલી કાંઈ પણ કી પ્રેસ કરતા હશું, આ બધી જ કી દબાવાય એ બધા કીની નોંધ રાખી લે, અને એ નોંધ રાખી અને વાયરસ બનાવનાર વ્યક્તિને આપી દે. તો તમારા અને મારા કમ્પ્યુટરમાં દાખલ થઈ અને કીબોર્ડમાંથી પ્રેસ થતી બધી કી એનો ડેટા સ્ટોર કરી લે અને વાયરસ બનાવનારને મોકલી દે. આવો જે વાયરસ હશે એ વાયરસને આપણે કી લોગર આવું નામ આપીશું. આ જે કી લોગર વાયરસ છે એ કી લોગર વાયરસ જેવો જ એક બીજો વાયરસ છે જેને આવું નામ અપાય છે, લોજિકલ બોમ્બ આવું કહેવાય છે. તો લોજિકલ બોમ્બ આ જે વાયરસ છે એ ઇન્ટરેસ્ટિંગ છે. જો કી લોગર છે ને એ આપણા કમ્પ્યુટરમાં દાખલ થઈ અને બધી જ માહિતી ચોરી લેશે. અને લોજિકલ બોમ્બને ઘણી બધી વખત ટાઈમ બોમ્બ આવું કહેવાય છે. લોજિકલ બોમ્બ એટલે ઘણી વખત ટાઈમ બોમ્બ એવું કહેવાય. લોજિકલ બોમ્બ વાયરસ કરશે શું? આપણા કમ્પ્યુટરમાં દાખલ થશે અને કી લોગરની જેમ બધી માહિતી નહીં લે, પણ અમુક માહિતીઓ જ લેશે. અમુક માહિતી એટલે કઈ? તો વાયરસ બનાવનાર જે વ્યક્તિ છે ને એ વાયરસ બનાવનારે કી લોગર વાયરસની જેમ લોજિકલ બોમ્બ વાયરસ નહીં અમુક શરતો આપી હશે. સિમ્પલ ઉદાહરણ સમજો કે મેં એક વાયરસ બનાવ્યો છે. માનો હું બનાવતો નથી પણ આ તો કહું છું, માની લો કે મેં એક વાયરસ બનાવ્યો. હવે હું વાયરસને એવી વાત કહું કે ભાઈ તારે સામેવાળાના કમ્પ્યુટરમાં રહેવાનું છે, બધી માહિતી નથી લેવાની. જો તું બધી માહિતી લઈ લે તો તું કી લોગર બની જઈશ, તારે બધી માહિતી નથી લેવાની. પણ જો સામેવાળા વ્યક્તિ 3-4 વસ્તુ કરે, ઉદાહરણ તરીકે જો બેંકનું લોગિન કરે ને તો તારે માહિતી ચોરવાની, બાકી નહીં ચોરવાની. જો ATMનો પિન દાખલ કરે ને તો તાર માહિતી ચોરીને મને આપી દેવાની. જો એ કોઈ પણ પ્રકારનું લોગિન કરે ને કોઈ પણ સોશિયલ સાઇટમાં તો તારે યુઝર ID પાસવર્ડ લઈ લેવાના. જો એ કંઈ પણ બેન્કિંગના વ્યવહારો કરે ને તો તાર માહિતી ચોરી લેવાની. બધી માહિતી લેવાની નથી,
પણ જો કોઈ આવી પૈસાને લગતી માહિતી કરે, આ હું કહું છું એને વાયરસને, કે જો આ પૈસાને લગતી કંઈ માહિતી થાય ને તો તારે ચોરી લેવાની. તો સમજો કે બધી માહિતી ચોરતો નથી, પણ હું જે શરતો આપું છું ને, એટલે કે વાયરસ બનાવનાર જે શરત આપે છે ને, એ શરતોનું પાલન થાય ને તો જ માહિતી ચોરે. તો વાયરસ બનાવનાર વ્યક્તિની શરતોને આધીન જે કોઈ પણ વાયરસ છે માહિતી ચોરશે એને ટાઈમ બોમ્બ એટલે કે લોજિકલ બોમ્બ આ પ્રકારના વાયરસ કહી શકાય. તો 2 વાયરસ છે એની વ્યાખ્યા પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. પહેલી વસ્તુ છે કી લોગર. આ કી લોગર જે છે એ કી લોગર વાયરસ એટલે બધી જ માહિતી ચોરી લેશે. અને બીજો વાયરસ છે લોજિકલ બોમ્બ, એ બધી માહિતી નહીં લે, પણ વાયરસ બનાવનાર વ્યક્તિ જે છે ને એણે શરતો આપી છે ને એ શરતોનું પાલન થશે ને ત્યારે જ માહિતી ચોરશે. તો આ 2 વાયરસની વ્યાખ્યા લીધી છે. હજી આગળ બીજા ઘણા વાયરસ છે, આની માહિતી આપણે લઈ લઈએ. બીજા વાયરસની માહિતી લઈએ. જો આ 2 વાયરસની તમને ખબર પડી છે, આની જેવો હજી એક વાયરસ છે. જે વાયરસ છે ને એ વાયરસનું નામ તમે બધાએ સાંભળેલું હોવું જોઈએ. એક વાયરસ આ છે ટ્રોજન હોર્સ, આવું કહેવાય છે. આ લગભગ તમે સાંભળેલું હશે. અને એક વાયરસ આ છે. આ વાયરસનું નામ જે લખ્યું છે ને એ વાયરસનું નામ ઘણીવાર ગુજરાતીમાં પૂછાય છે આવી રીતે. તો વોર્મ આ વાયરસનું નામ છે. અને વોર્મ વાયરસ છે એનું પૂરું નામ આવું થાય છે. જો વોર્મ વાયરસને કહેવાય વાઇઝલી ઓર્ગેનાઇઝડ રિપ્લેસિંગ મશીન, આવું કહેવાય છે. આ 2 વાયરસ છે. પહેલું છે ટ્રોજન હોર્સ અને બીજું છે વોર્મ. ટ્રોજન હોર્સ એટલે શું? આ વાયરસ એવો છે જે કોઈ સોફ્ટવેર કે કોઈ ફાઇલ એની અંદર છુપાઈને આવશે અને આપણા કમ્પ્યુટરમાં દાખલ થઈ જશે. તો પહેલી બાબત એ કે ટ્રોજન હોર્સનું કામ છુપાઈને આવવું છે. હવે ટ્રોજન હોર્સ કેવી રીતે આવે? માની લો હું કમ્પ્યુટરમાં કામ કરું છું અને મારે કોઈ સોફ્ટવેર એકાદો ડાઉનલોડ કરવો છે, તો હું એ સોફ્ટવેર ડાઉનલોડ કરું અને સોફ્ટવેર તો ડાઉનલોડ થાય જ, ઓરિજિનલ સોફ્ટવેર જ હોય, પણ એ સોફ્ટવેરની સાથે સાથે જો વાયરસ પણ એકાદો ડાઉનલોડ થઈ જાય અને એ વાયરસ મારા કમ્પ્યુટરમાં આવી જાય તો એવા વાયરસને, સોફ્ટવેરની પાછળ છુપાઈને આવતા વાયરસને હું ટ્રોજન હોર્સ કહી શકું. આ ટ્રોજન હોર્સ જે નામ રાખવાનું છે ને એ નામની પાછળ એક સ્ટોરી છે. સ્ટોરી ગ્રીસ દેશ સાથે જોડાયેલી છે. આ સ્ટોરી જેટલી યાદ છે એટલી હું કહું છું, એના ઉપરથી વાયરસ તમને યાદ રહી જશે. સ્ટોરી એવી છે કે એ દેશ ઉપર એ દેશની કિલ્લેબંધી એટલી સારી હતી કે બીજા કોઈ દેશ એમની ઉપર આક્રમણ કરી શકતા નહોતા, અને કરે તો એની કિલ્લેબંધી તૂટી શકે એમ નહોતી. બીજો એક દેશ છે કે જેમણે ગ્રીસ દેશ ઉપર એટેક કર્યો પણ એની કિલ્લેબંધી તૂટી નહીં. એટલે આખરે જે દેશે આક્રમણ કર્યું હતું એમણે એક ચાલ વાપરી અને પહેલા દેશને જેની કિલ્લેબંધી સારી હતી એને કીધું કે ભાઈ અમે તમારી હાર સ્વીકારીએ છીએ, અમે આક્રમણ કર્યું હતું પણ અમે જ હાર સ્વીકારીએ છીએ. અમે તમને ગિફ્ટ સ્વરૂપે એક લાકડાનો ઘોડો આપવા માગીએ છીએ. બહુ ઊંચો એવો ઘોડો હતો. એ લાકડાનો ઘોડો આપવા માગીએ છીએ. તમે આ ગિફ્ટ અમારા તરફથી સ્વીકારો અને અમે તમારી શરણાગતિ સ્વીકારીએ છીએ, ભલે અમે આક્રમણ કરેલું હોય. સામેવાળો દેશ કે જેની કિલ્લેબંધી સારી હતી એ ભોળવાઈ જાય અને એમને એવું લાગે કે ભાઈ આ સાચી વાત છે, એટલે એ કિલ્લેબંધી ખોલે અને આ લાકડાનો ઘોડો છે એ સ્વીકારે. જે દેશે આક્રમણ કર્યું હતું કે જેનાથી કિલ્લેબંધી તૂટી શકે એમ નહોતી, જેને શરણાગતિ સ્વીકારી, જેને ચાલ ચલી, એ દેશે લાકડાના ઘોડાની અંદર ઘણા બધા સૈનિકો બેસાડેલા હતા અને ગિફ્ટ સ્વરૂપે આપી દીધા. જેવી રાત પડી આ લાકડાના ઘોડામાંથી સૈનિકો બહાર નીકળી અને કિલ્લેબંધી છે ખોલી નાખી. અને પહેલો દેશ કે જેમણે આવી ચાલ ચલી હતી એ દેશને કિલ્લેબંધી ખુલતા અંદર આવી ગયા અને જે દેશની કિલ્લેબંધી સારી હતી એનું પતન થયું. તો અહીંયા મર્મ એવો છે કે કોઈ એક ગિફ્ટ આપવામાં આવે ને ગિફ્ટની અંદર છુપાઈને સૈનિકો હતા. તો અહીંયા પણ એવો જ મર્મ છે કે કોઈ સોફ્ટવેર તમે ડાઉનલોડ કરો છો, એ સોફ્ટવેરની અંદર છુપાઈ અને કોઈ વાયરસ આવી જાય તો એવા વાયરસને ટ્રોજન હોર્સ આવું કહેવાય છે. ત્યારથી આગળનું વાયરસનું નામ છે વોર્મ. વોર્મ એટલે વાઇઝલી ઓર્ગેનાઇઝડ રિપ્લેસિંગ મશીન, આવું છે. જો તમે આની અંદરથી આ એક શબ્દ પકડી લેશો ને, રિપ્લેસિંગ મશીન, તો તમને વોર્મ વાયરસ આવડી જશે. ઉદાહરણ તરીકે આ રિપ્લેસિંગ મશીન છે. આ રિપ્લેસિંગ મશીન એટલે કેવું? તો વોર્મ વાયરસ એવો વાયરસ છે કે જે આપણા કમ્પ્યુટરમાં દાખલ થાય અને આપણા કમ્પ્યુટરમાં દાખલ થઈ અને જે કંઈ પણ ફાઇલ આ વાયરસને મળશે એ ફાઇલની હજારો નકલ બનાવી દેશે. કોપી પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ કોપી પેસ્ટ બનાવતો રહેશે. ત્યાં સુધી નકલ બનાવશે જ્યાં સુધી આપણી હાર્ડ ડિસ્ક ફૂલ ન થઈ જાય.
જેવી આપણી હાર્ડ ડિસ્ક ફૂલ થાય આપણું કમ્પ્યુટર કામ કરતું બંધ થઈ જાય. તો આ વાયરસ છે આપણા કમ્પ્યુટરમાં દાખલ થઈ એની મેળે બધી ફાઇલની નકલ બનાવતો વાયરસ છે. ઉદાહરણ તરીકે વિચારો કે મારી પાસે કમ્પ્યુટર છે, એ કમ્પ્યુટરની અંદર એક ફાઇલ પડેલી છે wib.pdf આવી ફાઇલ છે, વર્લ્ડ ઇનબોક્સ ફાઇલ આવું છે. તો હવે આ વાયરસ વોર્મ વાયરસ છે ને એ wib pdfને જોવે ને તો આના જેવી wib pdf 1 2 3 એવી રીતે બનાવતો રહેશે. આ ત્યાં સુધી કોપી પેસ્ટ બનાવશે બધી ફાઇલની જ્યાં સુધી મારી હાર્ડ ડિસ્ક ફૂલ ન થાય. અને આમાંથી એક પણ ફાઇલ એટલે કે મૂળ ફાઇલ છે ને એને હું ઓપન ન કરી શકું, એ કરપ્ટ થઈ જાય. તો કમ્પ્યુટરમાં દાખલ થઈ આપમેળે, સાંભળજો, આપમેળે પોતાને મળતી બધી જ ફાઇલની નકલ બનાવતો વાયરસ છે. એ નકલ બનાવે તો એ કયો વાયરસ હોવો જોઈએ? તો એને વોર્મ આપણે કહીએ છીએ. આ સ્વયં સંચાલિત વાયરસ છે. સ્વયં સંચાલિત એટલે એની મેળે બધી ફાઇલની નકલ બનાવશે. તો ટ્રોજન હોર્સ કોઈ વાયરસ, એવો વાયરસ કે જે કોઈ સોફ્ટવેરની પાછળ છુપાઈને આવી જાય. વોર્મ વાયરસ એવો વાયરસ કે જે આપમેળે બધી ફાઇલની નકલ બનાવતો વાયરસ છે. હવે આ બધા જ વાયરસ જેની આપણે ચર્ચા કરી એ ઉદાહરણ તરીકે જુઓ, ક્રીપર આવ્યું, ઉદાહરણ તરીકે સી બ્રેઇન આવ્યું, ઉદાહરણ તરીકે રેન્સમવેર આવ્યું, ઉદાહરણ તરીકે પેગાસસ આવ્યું, અને ઉદાહરણ તરીકે કીલોગર આવ્યું. ત્યારથી આગળ લોજિકલ બોમ્બ જોયું, ત્યારથી આગળ ટ્રોજન હોર્સ જોયું, અને ત્યારથી આગળ સૌથી છેલ્લે વોર્મ આ વાયરસ જોયો. તો હવે જોઈ લો, આટલા વાયરસ આપણે ભણ્યા છે. આટલા વાયરસની અંદરથી તો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાય જ અને આપણને આવડવો જ જોઈએ. જેમ કે ક્રીપર દુનિયાનો સૌથી પહેલો વાયરસ, સી બ્રેઇન ભારતમાં પ્રવેશેલ સૌથી પહેલો વાયરસ, રેન્સમવેર ખંડણી ઉઘરાવતો વાયરસ, પેગાસસ જાસૂસી વાયરસ, કીલોગર બધી જ માહિતી ચોરી લેતો વાયરસ, લોજિકલ બોમ્બ વાયરસ બનાવનારે શરતો આપી છે, શરતોને આધીન માહિતી ચોરતો વાયરસ, ટ્રોજન હોર્સ કોઈ સોફ્ટવેરની પાછળ છુપાઈને આવતો વાયરસ, અને વોર્મ આપમેળે બધી ફાઇલની નકલ બનાવતો વાયરસ. તો એટલીસ્ટ આ બધા વાયરસની વ્યાખ્યા આપણને હવે આવડશે. જો આ વાયરસથી મારે બચવું હોય, સર આ વાયરસ જે છે એ નુકસાન તો પહોંચાડે છે, પણ શું આ વાયરસથી બચી શકાય? તો જવાબ આવે હા. જો આ વાયરસથી બચવું હોય તો મારે કમ્પ્યુટરને પ્રોટેક્ટ કરવું પડે. અને કમ્પ્યુટરને પ્રોટેક્ટ કરવું હોય તો એક ઉપાય મારી પાસે આ છે, વાયરસથી બચવાનો ઉપાય. અને વાયરસથી બચવાનો જે ઉપાય છે ને એને આપણે એન્ટીવાયરસ, વાયરસનું વિરોધી એટલે એન્ટીવાયરસ કહીએ છીએ. જો વાયરસ કમ્પ્યુટરને નુકસાન પહોંચાડે તો એન્ટીવાયરસ કમ્પ્યુટરને થતા નુકસાનથી કમ્પ્યુટરને બચાવશે. હવે વાયરસ જેમ અલગ અલગ ઘણા બધા છે એમ એન્ટીવાયરસ પણ કમ્પ્યુટરની અંદર ઘણા બધા છે. ઉદાહરણ તરીકે એન્ટીવાયરસ છે કમ્પ્યુટરને સુરક્ષા પ્રદાન કરે છે. તો કયા કયા એન્ટીવાયરસ છે? આમાંથી ઘણા બધા તમને આવડતા હશે. એવા કયા એન્ટીવાયરસ છે જેને તમે ઓળખો છો? આ તમે મને કમેન્ટ બોક્સની અંદર આપતા જાઓ. ચલો, એન્ટીવાયરસ બજારની અંદર ઘણા બધા ચાલે છે. જે એન્ટીવાયરસ ચાલે છે એ ઉદાહરણ તરીકે એક આ ચાલે છે, ક્વિક હિલ, આ એન્ટીવાયરસ છે. ઉદાહરણ તરીકે એનપીવી, ઉદાહરણ તરીકે એવીજી, ઉદાહરણ તરીકે અવીરા, ઉદાહરણ તરીકે અવસ્થ, ઉદાહરણ તરીકે પ્રોટોગન્ટ, K7, ટ્રેન માઇક્રો, બીટ ડિફાઇન્ડર, આ બધા જ જે છે એ એન્ટીવાયરસ આના નામ છે. તો જુઓ, અહીંયા ઘણી બધી વખત એન્ટીવાયરસ સોફ્ટવેર જે છે એનું નામ પરીક્ષાની અંદર પૂછાય છે. તો આ બધા જ જે લખ્યા છે એ એન્ટીવાયરસ સોફ્ટવેર છે. જો તમે આને કમ્પ્યુટરની અંદર રાખો છો તો તમારું કમ્પ્યુટર વાયરસથી છે એ ક્યાંક ને ક્યાંક સુરક્ષા મેળવશે. જોઈએ, ક્વિક હિલ છે, નેટ પ્રોટેક્ટર એટલે કે એનપીવી છે, એવીજી, ત્યારથી આગળ અવીરા, અવસ્થ, પ્રોટોગન્ટ, K7, ટ્રેન માઇક્રો, બીટ ડિફાઇન્ડર, અને સૌથી છેલ્લું અહીંયા લખ્યું છે અમ્બ્રેલા.
તો અમ્બ્રેલા જે છે એ પણ શું છે તો એક પ્રકારનો એન્ટીવાયરસ આ છે. તો આ બધા જ પ્રકારના એન્ટીવાયરસ કમ્પ્યુટરની અંદર રાખી શકાય, જેના કારણે કમ્પ્યુટરને સુરક્ષા મળશે. ચાલો ત્યારથી આગળ જવું છે. આપણું સાયબર સિક્યુરિટી આ જ ચેપ્ટર શરૂ છે અને સાયબર સિક્યુરિટીને આપણે આવું નામ આપ્યું છે કમ્પ્યુટર સુરક્ષા. તો યાદ રાખીએ કે દર વર્ષે એક દિવસ એવો છે જેની વાર્ષિક ઉજવણી થાય છે અને વાર્ષિક ઉજવણી જે દિવસની કરીએ છીએ એ દિવસને આપણે નામ આપીએ છીએ કમ્પ્યુટર સુરક્ષા દિવસ, કમ્પ્યુટર સિક્યોરિટી ડે. તો કમ્પ્યુટરની સુરક્ષા કરવા માટેનો દિવસ જે દર વર્ષે ઉજવવામાં આવે છે એ દિવસ કયો છે કે જ્યારે આપણે ઉજવીએ છીએ? તો આવું યાદ રાખવાનું છે કે દર વર્ષે 30મી નવેમ્બર એવી છે કે જ્યારે 30 નવેમ્બરને આપણે દર વર્ષે કમ્પ્યુટર સુરક્ષા દિવસ આવું તરીકે ઉજવીએ છીએ. તો સિક્યુરિટી એટલે સુરક્ષા અને સુરક્ષાની સાથે જોડાયેલો દિવસ એ પણ આપણને યાદ રહેવો જોઈએ. બીજું કે વાયરસ એવી વસ્તુ છે કે જેનાથી કમ્પ્યુટરને નુકસાન પહોંચે છે, પણ ઘણી બધી વખત એવું થતું હોય કે વાયરસ વગર પણ કમ્પ્યુટર આપણું નુકસાન પહોંચતું હોય. અને વાયરસ વગર જે આપણું કમ્પ્યુટર નુકસાન પહોંચે છે એ આ લોકોના કારણે પહોંચે છે, હેકર એના કારણે પહોંચે છે. હેકર જે છે એ કમ્પ્યુટરની અંદર ઘણા બધા પ્રકારના છે. આ ઘણા બધા પ્રકારના હેકર જે છે ને એ કમ્પ્યુટરને નુકસાન પહોંચાડશે. વાયરસ નહીં હોય છતાંય કમ્પ્યુટર તમારું નુકસાન પહોંચે તો ક્યાંક ને ક્યાંક આના કારણે પહોંચતું હોય, હેકરના કારણે. અને હેકર જે છે ને એ ઘણા બધા પ્રકારના હોય. ઉદાહરણ તરીકે એક હેકર છે ને એને આપણે આવું નામ આપીએ છીએ વ્હાઇટ હેટ હેકર, આવું કહીએ. આના વિરોધી એક હેકર હોય જેને કહેવાય બ્લેક હેટ હેકર. તો વ્હાઇટ હેટ હેકર હોય, બ્લેક હેટ હેકર હોય, એક આવા હેકર આવે છે જેને કહેવાય બ્લુ હેટ હેકર. એક આના જેવા હજી હેકર આવે છે જેને કહેવાય ગ્રે હેટ હેકર. સર બધાય કલરના હેકર લેવાના છો? યસ, જેવા જેવા કલરની ટોપી એવા એવા કલરના હેકર. તો જુઓ ગ્રે હેટ હેકર આવે. એક હેકર જે છે એને આપણે આવું નામ આપીએ છીએ રેડ હેટ હેકર. તો આવું કહીએ છીએ રેડ હેટ હેકર. તો જુઓ હેકરના પ્રકાર ઘણા બધા છે અને તમને જાણીને નવાઈ લાગશે જ્યારે પેપર અઘરું કરવું હોય ને ત્યારે પેપર સેટર છે ને એ આ હેકરની અંદરથી પ્રશ્નો લઈ આવશે. જુઓ એકદમ સહેલી વસ્તુ છે, આ તમને આવડી જશે. પહેલું લખ્યું છે વ્હાઇટ હેટ હેકર. વ્હાઇટ હેટ એટલે સફેદ હેટ, વ્હાઇટ એટલે સફેદ ને સફેદ એટલે સારો રંગ આપણે કહેતા હોઈએ. તો આ હેકર વ્હાઇટ હેટ હેકર એટલે કેવા? તો એને કહેવાય બહુ સારાવાળા હેકર. તો સાહેબ પાછું હેકરમાં સારા અને ખરાબ આવે? યસ, પણ હેકર તો હેકર હોય ને સાહેબ, નુકસાન જ પહોંચાડશે. જી હા, એવું જ છે, હેકર એટલે નુકસાન જ પહોંચાડશે. પણ વ્હાઇટ હેટ હેકર એટલે કેવા હેકર? તો જ્યારે કોઈ તમારા કમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામ શરૂ છે અને એ પ્રોગ્રામની અંદર જો કોઈ નુકસાન પહોંચ્યું હોય તો એ નુકસાન જે પહોંચ્યું છે એને ગોતી દે કે તમારા પ્રોગ્રામમાં ક્યાં ભૂલ છે. એ ભૂલ તમને શોધી અને એ ભૂલ તમને સુધારી દે તો એને સારું કામ કર્યું છે. તો એ એવા હેકર હોય કે જે તમારી કંપનીની અંદર, તમારા કમ્પ્યુટરની અંદર કોઈ પ્રોગ્રામમાં ચાલતી ભૂલ જે છે એ ભૂલને સુધારી અને ભૂલને સુધારીને આપે એવા હેકર. તો આ એવા હશે કે જે કોઈ સોફ્ટવેર લોન્ચ થઈ ગયો હોય એના પછી એની અંદર રહેલી ભૂલને શોધશે. ઉદાહરણ તરીકે માની લ્યો આજે મેં તો વોટ્સએપ નથી જ બનાવ્યું, પણ કદાચ માનો કે મેં વોટ્સએપ બનાવ્યું હતું અને વોટ્સએપ મેં લોન્ચ કરી દીધું અને પછી એની અંદર કોઈ ભૂલ રહી ગઈ હોય કે ભાઈ એક જ વ્યક્તિને વિડીયો કોલ થતો હોય, એક સાથે 4-5 વ્યક્તિ વિડીયો કોલમાં ન જોઈન્ટ થઈ શકતા હોય, તો એવી ભૂલ હોય એ ભૂલને કોઈ વ્યક્તિ મને શોધી દે અને મને એમ કહે કે સર આ તમારા વોટ્સએપની અંદર આવી ભૂલ છે, તમે એને સુધારી લ્યો, તો એને મારા માટે સારું કામ કર્યું છે. તો એવા હેકર હશે ને કે જે સોફ્ટવેર લોન્ચ થયા પછી કોઈ ભૂલને શોધી આપશે તો એને વ્હાઇટ હેટ હેકર કહેવાય. આનો ઉદ્દેશ્ય છે ને આર્થિક નહીં હોય, એ કોઈ નુકસાન પહોંચાડવાનો ઉદ્દેશ્ય નહીં હોય અને એને કોઈ પૈસાની મારી પાસે લાલચ નહીં હોય. જો એ કોઈ નુકસાન નહીં પહોંચાડે પણ એને તો સારું કામ કર્યું છે, તો આવું સારું કામ કરતા હેકરને વ્હાઇટ હેટ હેકર કહેવાય. પછી છે બ્લેક હેટ હેકર, કાળા હેકર.
નામ ઉપરથી જ ખબર પડી જાય. આ બ્લેક હેટ હેકર એવા હશે કે જે કમ્પ્યુટરમાં નુકસાન તો પહોંચાડશે, પણ નુકસાન પહોંચાડ્યા પછી એનો ઉદ્દેશ્ય છે મુખ્ય આવો હશે, આર્થિક ઉદ્દેશ્ય હશે. કે માની લો આપણી પાસે કોઈ સોફ્ટવેર છે, સોફ્ટવેરની અંદર કોઈ વ્યક્તિ છે એ ગેરકાયદેસર રીતે આપણા સોફ્ટવેરને હેક કરી લે અને પછી એમ કહે કે ભાઈ આટલા પૈસા આપો તો તમારો સોફ્ટવેર છે ફરી પાછો ચાલુ કરી દો, તો એવા હેકરને બ્લેક હેટ હેકર કહેવાય કે જે આર્થિક નુકસાન પહોંચાડશે. વ્હાઇટ હેટ હેકર આર્થિક નુકસાન પહોંચાડતા નથી. પછી અહીંયા છે બ્લુ હેટ હેકર. બ્લુ હેટ હેકર કેવા હેકર છે? તો આ હેકર એવા છે કે જે કોઈ સોફ્ટવેર લોન્ચ થવાનો હોય એની પહેલાં મને ભૂલ શોધી આપશે. માનો મેં તમને વોટ્સએપનું ઉદાહરણ આપ્યું, ફરી પાછું એ જ ઉદાહરણ લઉં કે હું વોટ્સએપ બનાવતો હોય માનો, અને હું વોટ્સએપને લોન્ચ કરું એની પહેલાં જ હું હેકરને એમ કહું ભાઈ તમે અત્યારે જ ચેક કરી લો, આની અંદર કાંઈ ભૂલ હોય ને તો મને અત્યારે કહી દો, હું એને સુધારીને પછી જ લોન્ચ કરું. તો જ્યારે કોઈ સોફ્ટવેર લોન્ચ થવાનું હોય એની પહેલાં કોઈ ભૂલ શોધી દે તો એને બ્લુ હેટ હેકર આવું કહેવાય. તો સોફ્ટવેર લોન્ચ થયા પહેલાં ભૂલ શોધી આપે એને બ્લુ હેટ હેકર. સોફ્ટવેર લોન્ચ થાય પછી કોઈ ભૂલ શોધે તો એને વ્હાઇટ હેટ હેકર કહેવાય. પછી આવે છે ગ્રે હેટ હેકર. ગ્રે હેટ હેકર એટલે એવા હેકર કે જે કમ્પ્યુટરને ગેરકાયદેસર રીતે હેક તો કરશે પણ આ હેકરનો ઉદ્દેશ્ય છે ને આર્થિક નહીં હોય. હવે સાહેબ આ પાછો લોચો વાગ્યો. જુઓ બ્લેક હેટ હેક છે ને, આ બ્લેક હેટ હેકર એવા છે કે જે મારા કમ્પ્યુટરને હેક કરી લે અને પછી પૈસા માગે. જો હું પૈસા આપું તો જ કમ્પ્યુટરને રિલીઝ કરે. આ હેકર એવા છે ગ્રે હેટ હેકર કે જે મારા કમ્પ્યુટરને હેક કરે પણ મારી પાસે પૈસા નહીં માગે. તો સાહેબ એને હેક કરવાનું કારણ શું? તો એને મારો ડેટા ચોરવાનું કારણ હોય. ઉદાહરણ તરીકે મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ છે, એ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ કોઈ હેક કરી લે અને હેક કરી અને કોઈ એની અંદર પોસ્ટ મૂકી દે, કોઈ ફોટોઝ અપલોડ કરી દે, કોઈ એની અંદર પોસ્ટ મૂકી દે, તો એ જે વ્યક્તિએ કર્યું એને મને આર્થિક નુકસાન નથી પહોંચાડ્યું પણ મારી પરમિશન વગર મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ તો હેક કર્યું. તો જો ગેરકાયદેસર રીતે કમ્પ્યુટરને કે કોઈ અકાઉન્ટને હેક કરે પણ પૈસા ન માગે તો એને ગ્રે હેટ હેકર કહેવાય. જો પૈસા માગે ગેરકાયદેસર રીતે તો એને બ્લેક હેટ હેકર કહેવાય. જો સોફ્ટવેર લોન્ચ થાય એના પછી કોઈ ભૂલ શોધી દે તો એને વ્હાઇટ કહેવાય. સોફ્ટવેર લોન્ચ થાય એની પહેલાં કોઈ ભૂલ શોધી દે તો એને બ્લુ હેટ હેકર કહેવાય. ત્યારથી આગળના છે રેડ હેટ હેકર. રેડ હેટ હેકર એટલે રેડ એટલે લાલ, આપણે એવું કહીએ. આ બધા હેકર છે ને, આ બધા હેકરને જો હેક કરી નાખે ને બાપો કા બાપ, તો જો બધા હેકરને હેક કરી નાખે ને તો એને રેડ હેટ હેકર કહેવાય. કોઈ વ્યક્તિ હેકર છે, એ વ્યક્તિ હેકિંગ કરે છે અને એ હેકિંગ કરતી વ્યક્તિના કમ્પ્યુટરનો ડેટા ચોરી લે તો એને રેડ હેટ હેકર આવું કહેવાય છે. ક્લિયર? તો એટલીસ્ટ એવું યાદ રાખીએ છીએ કે આ રેડ હેટ હેકર જે છે એને બધા જ હેકરનો હેકર તરીકે ઓળખાય છે. ક્લિયર? ત્યારથી આગળ જો હેકિંગની માહિતી તમને મળી છે, તમને હેકિંગની માહિતી મળી છે. ક્લિયર? હવે ત્યારથી આગળ વધીએ છીએ. અચ્છા, આ ચેપ્ટરની અંદર, આ ચેપ્ટર તો આપણું અહીંયા સંપૂર્ણ થાય છે, પણ આ ચેપ્ટરની અંદર આપણે વાયરસની વ્યાખ્યા કરી, વાયરસની માહિતી લીધી અને અલગ અલગ વાયરસે જોયા, વાયરસથી બચવા એન્ટીવાયરસે જોયા અને વાયરસ વગરે કમ્પ્યુટરને નુકસાન પહોંચાડે એવા હેકર પણ જોયા. આજના દિવસ માટે આ સેશન આપણે અહીંયા પૂરતું જ રાખવું છે, પણ આગળ હજુ આપણું આ ચેપ્ટર તો શરૂ જ રહેશે અને ત્યારથી આગળ ઘણો ડેટા ભણવાનો છે. પણ જતાં પહેલાં દર વખતે જે આપણે ફૂલ ફોર્મ લઈને જઈએ છીએ એવા થોડા ફૂલ ફોર્મ લેતા જઈએ. જેમ કે XML, તો XML આવે તો એને આપણે કહીએ છીએ એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, આવું કહીએ છીએ. તો XML એટલે એક્સટેન્સિબલ માર્કઅપ લેંગ્વેજ, આવું પૂરું નામ કરીએ છીએ. ત્યારથી આગળ છે વોર્મ. તો વોર્મ જે છે એને કહેવાય રાઇટ વન્સ, રીડ મેની, આવું કહેવાય. તો જો WOR અને M આ શબ્દ આવે તો આને આપણે કહીએ છીએ રાઇટ વન્સ, એક જ વખત લખો. રીડ મેની, વાંચો ઘણી બધી વખત, તો રાઇટ વન્સ, રીડ મેની આવું કહેવાય. ત્યારથી આગળ છે વાઈફાઈ. આ વાઇફ નથી લખ્યું, વાઈફાઈ લખ્યું છે. વાઈફાઈ જેનું આપણું પૂરું નામ આવું કરીએ છીએ વાયરલેસ ફિડેલિટી, આવું કરીએ છીએ. વાઇફ ન કહેતા કાકા, વાઇફનું પૂરું નામ ન થાય, વાઈફાઈનું પૂરું નામ થાય. બરાબર? વાઈફાઈ આવે તો વાયરલેસ ફિડેલિટી કહેવાય. અને કદાચ એ વાઈફાઈ રહ્યું ને એ બગડે ને તો બદલાવાય, વાઇફ બગડે ને તો આપણે બદલી જાય.
એટલે આવું યાદ રાખવાનું છે કે વાઈફાઈ આવે તો વાયરલેસ ફિડેલિટી આવું કરીએ છીએ. ત્યારથી આગળ છે યુટીપી. યુટીપી જે છે એને કહીએ છીએ અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર. આ અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર એટલે શું? તો યુટીપી એક પ્રકારનો ઇન્ટરનેટનો કેબલ આવે છે. આ યુટીપી જે કેબલ જે છે ને એનું પૂરું નામ છે અનસીલ્ડ ટ્વિસ્ટેડ પેર. આપણે લેક્ચરની અંદર કેબલના પ્રકારો જોવાના છે, તો અત્યારે આવું પૂરું નામ યાદ રાખવું છે. ત્યારથી આગળ છે યુઆરઆઈ. યુઆરઆઈ એટલે ઉરી એટેક. ના, ઉરી એટેક નથી. જો આને કહેવાય યુનિફોર્મ રિસોર્સ આઈડેન્ટિફાયર. તો યુનિફોર્મ રિસોર્સ આઈડેન્ટિફાયર જે છે એને યુઆરઆઈ આવું નામ અપાય છે. ત્યારથી આગળ છે ટીસીપી. ટીસીપી આવે તો એને આપણે આવું કહીએ છીએ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. તો ટીસીપી આવે તો એને કહીએ છીએ ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. તો મિત્રો આ હતા બધા ફૂલ ફોર્મ. આ સેશનની અંદર આપણે વાત કરી છે કમ્પ્યુટર સાયબર સિક્યોરિટી માટેની તમામ પ્રકારના હેકર, તમામ વાયરસ, તમામ એન્ટીવાયરસ અને સાથે સાથે થોડાક ફૂલ ફોર્મ. આ ચેપ્ટરને વધારે આગળ વધારીશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે આપણે મળીશું. ક્લિયર? ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.